હવે સ્વાધ્યાય 2.5નો દાખલા નંબર 3 જોઈએ. સૂચના છે યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરી અવયવ પાડો. એમાં પહેલો દાખલો છે 9x નો વર્ગ પ્લસ 6xy પ્લસ yનો વર્ગ. હવે આ જે આપણને રકમ આપેલી છે એ કયા સ્વરૂપમાં છે? તો કે એનો વર્ગ પ્લસ 2ab પ્લસ બીનો વર્ગ. અહીંયા એ અને બીની જગ્યાએ તમે x અને y પણ લઈ શકો છો. તો આનું વિસ્તરણ શું આવે? a પ્લસ બી આખા કૌંસનો વર્ગ. બરાબર. તો પહેલાં એ તરીકે 9xનો વર્ગ છે તો એનો વર્ગમૂળ કેટલો થાય? તો કે 3xનો વર્ગ. 3xનો વર્ગ પ્લસ નિયમના 2. હવે એ તરીકે લઈશું 3x અને બી તરીકે લઈશું, અહીંયા yનો વર્ગ છે તો પૂર્ણ વર્ગ છે એટલે yના વર્ગનો વર્ગમૂળ કેટલો થાય? y પ્લસ બીનો વર્ગ એટલે yનો વર્ગ. બરાબર. હવે એ તરીકે કેટલા આવશે? 3x પ્લસ બી તરીકે કેટલા આવશે? yનો વર્ગ. એટલે 2 વખત લખશું 3x પ્લસ y અને બીજા કૌંસમાં પણ 3x પ્લસ y. પછી બીજા દાખલાની રકમ છે 4yનો વર્ગ માઇનસ 4y પ્લસ 1. તો પહેલું ને છેલ્લું પદ પૂર્ણ વર્ગ. બરાબર. આ કયા સ્વરૂપમાં આપણને રકમ આપેલી છે? તો કે એનો વર્ગ પ્લસ 2ab પ્લસ બીનો વર્ગ. તો આપણો જવાબ a પ્લસ બી. અહીંયા બીજી નિશાની શેની? પહેલી નિશાની શેની છે? માઇનસની. તો a માઇનસ બી અને આખા કૌંસનો વર્ગ. હવે પહેલું પદ 4yનો વર્ગ છે તો એનો વર્ગમૂળ કેટલો? 2yનો વર્ગ. પછી શેની નિશાની છે? માઇનસ. નિયમના 2. 4yનો વર્ગ છે તો એનો વર્ગમૂળ કેટલો આવ્યો? 2y. આ એ થશે અને 1નો વર્ગમૂળ 1 પ્લસ બીનો વર્ગ એટલે 1નો વર્ગ. અહીંયા આપણે માઇનસ કરી દઈએ નિયમમાં. બરાબર. હવે પહેલું પદ 2y માઇનસ બીજું પદ 1નો વર્ગ. તો આ કૌંસની કેટલી વાર લખશું? 2 વાર. 2y માઇનસ 1 અને 2y માઇનસ 1. ચાલો હવે ત્રીજા દાખલાની રકમ છે xનો વર્ગ માઇનસ yનો વર્ગ છેદમાં 100. હવે અહીંયા કેટલા પદ આપેલા છે? 2 જ પદ. બરાબર. તો બંને પદ છે એ પૂર્ણ વર્ગ છે કે જેનો વર્ગમૂળ નીકળી શકે છે. તો એનો મતલબ કે આ એનો વર્ગ માઇનસ બીનો વર્ગ આ નિત્યસમ લાગશે. એને છૂટું પાડીએ તો a પ્લસ બી અને a માઇનસ બી. બરાબર. તો એનો વર્ગ માઇનસ બીનો વર્ગ, એક્સના વર્ગનો વર્ગમૂળ ખાલી એક્સનો વર્ગ માઇનસ બીનો વર્ગ વાયનો વર્ગ છે એનો વર્ગમૂળ કેટલો થશે? ખાલી વાય છેદમાં 100નો વર્ગમૂળ 10નો વર્ગ. તો એનો વર્ગ માઇનસ બીનો વર્ગ. હવે એક કૌંસમાં પ્લસ અને એક કૌંસમાં માઇનસ. તો એક્સ પ્લસ વાયના છેદમાં 10 અને એક્સ માઇનસ વાયના છેદમાં 10. હવે દાખલા નંબર 4 છે એનામાં અલગ નિત્યસમનો ઉપયોગ કરીને વિસ્તરણ કરવાનો છે. પહેલી રકમ છે x પ્લસ 2y પ્લસ 4z આખા કૌંસનો વર્ગ. અંદર કેટલા પદ છે? 3 પદને આખા કૌંસનો વર્ગ છે. હવે એના માટે કયો નિત્યસમ આવશે? તો a પ્લસ બી પ્લસ સી આખા કૌંસનો વર્ગ. આ રીતે છે રકમ. તો પહેલાં એનો વર્ગ પ્લસ બીનો વર્ગ પ્લસ સીનો વર્ગ પ્લસ 2ab પ્લસ 2bc પ્લસ 2ca. અહીંયા a તરીકે x, b તરીકે 2y અને c તરીકે 4z લેવાના છે. તો એનો વર્ગ એટલે xનો વર્ગ પ્લસ બીનો વર્ગ એટલે 2yનો વર્ગ પ્લસ સીનો વર્ગ એટલે 4zનો વર્ગ પ્લસ નિયમના 2. a એટલે x ઇન્ટુ બી એટલે 2y પ્લસ નિયમના 2. બી ઇન્ટુ સી તો 2y ઇન્ટુ 4z પ્લસ નિયમના 2. સી ઇન્ટુ એ એટલે 4z ઇન્ટુ એક્સ. હવે એક્સનો વર્ગ પ્લસ 2yનો વર્ગ એટલે 4yનો વર્ગ પ્લસ 4zનો વર્ગ એટલે 16zનો વર્ગ પ્લસ આ ત્રણેયનો ગુણાકાર 2 ગુણ્યા 2 એટલે 4 અને xy પ્લસ 2 દુ 4, 4 ચોક 16 yz પ્લસ 2 ગુણ્યા 4 એટલે 8 zx.
ચાલો અને પછીની રકમ છે 2x - y + z આખા કૌંસનો વર્ગ. તો પહેલાં હું નિત્યસમ લખી લઉં. a + b + c આખા કૌંસનો વર્ગ બરાબર a² + b² + c² + 2ab + 2bc + 2ca. હવે a તરીકે 2x² + b તરીકે -y² + c તરીકે z² નિયમના 2 a × b એટલે 2x × y નિયમના 2 -y × z નિયમના 2 z × 2x. હવે 2x² એટલે 4x² -y² એટલે y² z². પછી આ ત્રણનો ગુણાકાર કરીશું એટલે એક વખત અંદર નિશાની માઇનસની, તો -2 × 2 એટલે 4xy. અહીંયા પણ આ ત્રણનો ગુણાકાર કરતાં એકવાર માઇનસની નિશાની આવી 2yz અને પ્લસ 2 × 4 4xz અથવા 4zx. ચલો હવે ત્રીજા દાખલાની રકમ છે -2x + 3y + 2z². પહેલાં નિત્યસમ આ જ આવશે. હવે a તરીકે કેટલા લઈશું? -2x, b તરીકે 3y અને c તરીકે 2z + 2ab એટલે -2x × 3y નિયમના 2 3y × 2z નિયમના 2 2z × -2x. હવે -2x² એટલે 4x² + 3y² એટલે 9y² + 2z² એટલે 4z². પછી આ ત્રણનો ગુણાકાર કરીએ તો 2 દુ 4 4 તેરી 12 કેવા? -12xy. આ ત્રણનો ગુણાકાર કરીએ 2 તેરી 6 6 દુ 12 12yz. અને આ ત્રણનો ગુણાકાર કરીએ તો -2 દુ 4 4 દુ 8zx. હવે ચોથો દાખલો છે 3a - 7b - c આખા કૌંસનો વર્ગ. પહેલાં આ જ નિત્યસમ આવશે. હવે કિંમત મૂકીએ. a તરીકે 3a² + b તરીકે -7b² + c તરીકે -c² નિયમના 2 a × b એટલે 3a × -7b નિયમના 2 -7b × -c નિયમના 2 -c × 3a. હવે 3a² એટલે 9a² + -7b² એટલે 49b² c². હવે આ ત્રણનો ગુણાકાર કરીએ 2 તેરી 6 6 × 7 42 પણ કેવા? -42ab. આ ત્રણનો ગુણાકાર કરીએ. હવે કેટલી વાર માઇનસ આવ્યા? 2 વાર એટલે પ્લસ થઈ જશે. 2 × 7 14 14bc. આ ત્રણનો ગુણાકાર કરીએ તો માઇનસ એકવાર છે ને એટલે 2 તેરી 6 6ca. ચાલો હવે દાખલા નંબર 5 -2x + 5y - 3z². એ જ નિત્યસમ આવશે. હવે કિંમત મૂકીએ તો a² એટલે -2x² + b² એટલે 5y² + c² એટલે -3z² નિયમના 2 a × b એટલે -2x × 5y નિયમના 2 5y × -3z નિયમના 2 -3z × -2x. હવે -2x² એટલે 4x² + 5y² એટલે 25y² + -3z² એટલે 9z². આ ત્રણનો ગુણાકાર કરીએ તો 2 દુ 4 4 × 50 -20xy. 2 × 5 10 10 તેરી 30 -30yz. હવે આ ત્રણનો ગુણાકાર કરશું તો -2 વાર આવ્યા એટલે આપણો જવાબ પ્લસમાં 2 તેરી 6 6 દુ 12 +12zx. હવે છઠ્ઠા દાખલાની રકમ 1/4 a - 1/2 b + 1 અને આખા કૌંસનો વર્ગ. નિત્યસમ લખાઈ ગયું છે. હવે અહીં a² એટલે 1/4a² + b² એટલે -1/2 b² + c² એટલે 1²
પ્લસ નિયમના 2 a ઇન્ટુ બી એટલે 1/4 a ઇન્ટુ બીની જગ્યાએ -1/2 બી પ્લસ નિયમના 2 2bc બીની કિંમત કેટલી છે -1/2 બી ઇન્ટુ સીની કિંમત છે 1 પ્લસ નિયમના 2 c ઇન્ટુ એ સી છે 1 અને એ છે 1/4 એ હવે આપણે ગુણાકારમાં જોઈ લઈએ કંઈ ઉઠતું હોય તો બરાબર. પહેલાં તો અહીંયા 1 વર્ગ 1/4 વર્ગ 16 એનો વર્ગ પછી પ્લસ -1/2 બીનો વર્ગ એટલે 1/4 બીનો વર્ગ પ્લસ 1 વર્ગ 1. હવે આ ત્રણનો ગુણાકાર કરીશું તો 2 ઉડી જશે. ઉપર કેટલા વધશે 1 અહીંયા એકવાર માઇનસની નિશાની છે એટલે -1/4 એ બી પછી આ ત્રણનો ગુણાકાર થશે એટલે 2 ઉડી જશે તો કેટલા વધશે ખાલી -b. આ ત્રણનો ગુણાકાર કરશું એટલે 2 દુ 4 તો ઉપર વધશે 1/2 અને a. દાખલા નંબર 5 છે અવયવ પાડો. એમાં પહેલો દાખલો છે 4x² + 9y² + 16z² + 12xy - 24yz - 16xz. હવે આ જે આખી રકમ છે એ આપણને આ સ્વરૂપમાં આપેલી છે બરાબર. આગળના દાખલામાં આપણને આ સ્વરૂપે આપેલી હતી અને એનું વિસ્તરણ આ સ્વરૂપે કરતા હતા. હવે આગળ કરતાં ઉલટો દાખલો છે બરાબર. તો આપણો જવાબ આ સ્વરૂપમાં આવશે. તો પહેલાં શું કરીશું કે આ જે પહેલી 3 સંખ્યાઓ છે એ પૂર્ણ વર્ગ સંખ્યા હશે કે જેનો વર્ગમૂળ નીકળતો હશે. તો શું કરીશું કે 4x² છે તો એનો વર્ગમૂળ કેટલો 2x તો 2x² પ્લસ 9y² છે તો એનો વર્ગમૂળ 3y પ્લસ 16z² છે તો 4z². પછી પ્લસ નિયમના 2 હવે એ તરીકે કેટલા લઈશું 2x અને બી તરીકે 3y પ્લસ પાછા નિયમના 2 2bc એટલે 2 × 3y × 4z પ્લસ નિયમના 2 2ca સી તરીકે 4z અને ઇન્ટુ એ તરીકે 2x બરાબર. હવે એના પછી શું આવશે કે અહીંયા પાછળ માઇનસની નિશાનીઓ છે તો આપણને જોઈ લેવાનું આ પાછળના જે 3 પદ છે એનામાંથી માઇનસવાળા 2 પદ આ છે તો આ બંને પદમાંથી કોમન શું આવે છે z બરાબર. તો જે આપણી ઝેડની એટલે સીની કિંમત હશે એને આપણે માઇનસની નિશાની આપશું એટલે 16z² એનો વર્ગમૂળ કેટલો કાઢ્યો હતો 4z. તો 4z જ્યાં જ્યાં હશે એ કેવા લઈ લઈશું માઇનસ બરાબર. હવે એ કેટલો થશે 2x પ્લસ બી કેટલો થશે 3y અને સી કેટલો થશે -4z અને આખા કૌંસનો વર્ગ. હવે એ કૌંસ કેટલી વાર લખશું 2 વાર કારણ કે ઉપર શું છે વર્ગ બરાબર. પછીનો દાખલો છે 2x² + y² + 8z² -2 વર્ગમૂળમાં 2xy પ્લસ 4 વર્ગમૂળમાં 2yz અને -8xz બરાબર. તો હવે આપણે શું કરીશું કે સૌથી પહેલાં આ જે 3 પદ છે એ પૂર્ણ વર્ગ છે તો 2 છે એનો વર્ગમૂળ કેટલો નીકળશે વર્ગમૂળમાં 2x² પ્લસ yના વર્ગનો વર્ગમૂળ y 8z છે તો 2 વર્ગમૂળમાં 2z² બરાબર. 8ના અવયવ શું પડે 4 × 2 એમાં 4નો વર્ગમૂળ 2 એટલે 2 લખવાના અને 2નો વર્ગમૂળ નહીં નીકળે એટલે વર્ગમૂળમાં 2 પછી પ્લસ નિયમના 2 એ તરીકે વર્ગમૂળમાં 2x ઇન્ટુ બી તરીકે y પ્લસ નિયમના 2 y × 2 વર્ગમૂળમાં 2z પ્લસ નિયમના 2 વર્ગમૂળમાં 2z અને ઇન્ટુ વર્ગમૂળમાં 2x. હવે માઇનસવાળી નિશાની એક આને છે એક આને છે આ બંનેમાં કોમન શું આવે છે x. તો એનો મતલબ કે જે એની કિંમત છે એટલે કે આ 2x² એનો વર્ગમૂળ કેટલો કાઢ્યો હતો -વર્ગમૂળમાં 2x જ્યાં જ્યાં છે ત્યાં કેવી નિશાની આવશે માઇનસ બરાબર.
હવે એ તરીકે માઇનસ વર્ગમૂળમાં 2x પ્લસ બી તરીકે વાય પ્લસ સી તરીકે 2 વર્ગમૂળમાં 2zનો વર્ગ, અને એ કૌંસ આપણે કેટલી વખત લખીશું? તો માઇનસ વર્ગમૂળમાં 2x પ્લસ વાય પ્લસ 2 વર્ગમૂળમાં 2z, ફરીથી બીજા કૌંસમાં એને લખી નાખશું, બરાબર.